મારું નામ જગદીશભાઈ અમરાભાઈ વણકર, રહેવાસી સાકાના મુવાડા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। હવે આરટી હેઠળમાં મારી છોકરી 12 વર્ષની મેં નવરત્ના ગુરુકુલમાં મૂકી હતી અને છેલ્લે 2 વર્ષથી મારી ફી ભરી 2 વર્ષથી આરટી હેઠળમાં, અને પછી મને આરટી હેઠળમાં પહેલાં 14,000 રૂપિયા ભરી અને બીજા વર્ષમાં 22,000 ભરી અને ત્રીજા વર્ષમાં 16,500નો મને ફોન આવ્યો અને એની જોડે મારી જોડે રેકોર્ડિંગ પ્રૂફ છે। અત્યારે હું મેડમનો, પ્રિન્સિપલ મેડમનો ફોન આવ્યો હતો। અત્યારે હું સ્કૂલમાં મળવા માટે ગયો હતો, એટલે સ્કૂલમાં મને એવું કીધું કે તમારી છોકરી 6ઠ્ઠા ધોરણમાં ફેલ થઈ છે। એટલે હું સીધો આવ્યો મામલતદાર સાહેબની ઓફિસમાં। મામલતદાર સાહેબની ઓફિસમાં આવ્યો એટલે સાહેબે ટ્રસ્ટીને બોલાવીને મારું સોલ્યુશન, મને ફી પરત કરવાની કીધી છે અને મારું સોલ્યુશન એમને સમાધાન કરી નાખ્યું છે। मतलब आरटीई योजना हेठળ તમારી દીકરી ત્યાં ભણવા મૂકી દીધી? હા, હાજી, આરટી। છતાં તમારી પાસે 2 વર્ષની ફી લીધી ના, ત્રીજા વર્ષનો ફી મારી લેવાની તૈયારી હતી, પણ મને ગામના એક સાહેબે, શિક્ષક સાહેબ હતા, એમને મને એવું કીધું કે આપણે આરટી હેઠળમાં કશું ભરવાનું હોતું નથી, એટલે મને એમને જાણ કરી, એટલે આ વર્ષ પછી મેં ફી ભરી નથી। આરટી હેઠળ જે છોકરાઓ ભણે છે એની કોઈ બીજી એક્સ્ટ્રા કોઈ ફી નથી લેતા, પણ એમાં કોઈ અધર નવી એક્ટિવિટી જે કરવી હોય, સમજી લો કરાટે છે, સ્કેટિંગ છે, મ્યુઝિક છે, તો એની એક્સ્ટ્રા ફી લઈ શકીએ છીએ, સમજી લો એની ફી લે છે। નહીં કે એમને રસ હોય કે ભાઈ મારા છોકરાને આ નવી આ કોઈ એક્ટિવિટી કરાવી છે તો એની ફી હોય છે, નહીં કે અમે સ્કૂલમાં ભણવા માટેની કોઈ ફી લેતા નથી। એમની દીકરી છે, એમની દીકરીએ પહેલા વર્ષે 13,000 ભર્યા ને બીજા વર્ષે 22,000 ભર્યા, એવું એ મારા કારે આચાર્યને પૂછીને તમને એની જાણ કરીશ કે હા, એમની પાસે રિસિપ્ટ છે, એટલે એ કઈ એક્ટિવિટીઝના ફી, એમને કઈ એક્ટિવિટી કરી છે, હું કાલે સવારમાં મારા આચાર્યને વાત કરીને હું વાત કરું તમને સવારમાં કાલે।